વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ સુરતમાં વસતા મતદારોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં યોગી ચોકમાં યોજાયો આ સ્નેહ મિલન સમારોહ। આ સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, રત્નાકરજી, ધારાસભ્યો અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। સંબોધન કરતા સી આર પાટીલે આટલા વર્ષો સુધી વિસાવદરને અન્યાય થતો હોવાનું જણાવી ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવાની હાકલ કરી। સી આર પાટીલે કહ્યું કે વિસાવદરના વિકાસ માટે ભાજપના ઉમેદવારને જીતાડવા જરૂરી છે। કેટલાય લોકો લોભ આપશે, લાલચ આપશે, ધમકી આપશે, ગેરમાર્ગે પણ દોરવાનો પ્રયાસ કરશે, પણ આપણે એ બધાને એક બાજુએ રાખી અને ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવાના છે। ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડો। એક શિક્ષિત યુવાન છે, વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, એના માટે અનેક વાતો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન સામેના ઉમેદવાર કરશે। એના પાસે બીજો કોઈ હથિયાર નથી। આપણા ભાષામાં ગુજરાતનો વિકાસ છે, દેશનો વિકાસ છે, ત્યારે વિસાવદરના વિકાસ માટે આપણે કમર કસવી પડશે। અને ઉમેદવાર તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને પસંદ કર્યા છે, ત્યારે એને જીતાડવામાં કોઈ કમી ન રહી જાય એની પણ કાળજી રાખવાની છે।